નમસ્કાર સાથીઓ, આજે આપણે અહીંયા આ બે લોકોને મળવા માટે આવેલા છીએ. આ લોકોને આપણે પરિચય લઈએ અને એમને શું શું ફાયદો થયો એ આપણે જોઈએ. બેન, તમારું નામ બોલો. મંજુલાબેન. મંજુલાબેન, તમારે ક્યાં રહેવાનું? રાણા ખીરસરા. રાણા ખીરસરા. હાલ સુરત તમે ભાઈની ઘરે આવેલા છો. ભાઈની ઘરે આવેલા. વડીલ, તમારું નામ શું છે? મારું નામ વ્રજલાલભાઈ. વ્રજલાલભાઈ. હા. અચ્છા. તો આ બંને અહીંયા આ ભાઈ એમના શાળાની ઘરે એટલે કે આ બેનના ભાઈની ઘરે મળવા આવેલા છે. એમને શારીરિક ઘણી બધી પીડાઓ હતી અને એ વર્ષો જૂની પીડાઓ. બેન, કેટલા વર્ષ જૂની પીડા હતી તમારી? 6 મહિનાથી હાથ દુખતો હતો ને માથું તો 8 વર્ષથી દુખે. 8 વર્ષથી માથું દુખતું હતું અને 6 મહિનાથી હાથ દુખતો હતો. તો એ પીડાની મુક્તિ મેળવવા માટે, સારવાર કરાવવા માટે, ડૉક્ટરના દવા લેવા માટે આવેલા હતા. અને હવે આપણે પૂછીશું કે બેન, તમને શું તકલીફો હતી? આ બે તકલીફ હતી, એમાં કેટલો ફાયદો થયો? ઘણો ફાયદો થયો છે. મટી ગયું હાથ ને બધું. પહેલાં હાથ ઊંચો થતો હતો? હા, ના નહોતો થતો. હવે કરો તો જી? પાણીનો ગ્લાસ ના ઉપડતો. પાણીનો ગ્લાસ પણ નહોતો ઉપડતો. તો બેન, તમે શું શું વાપર્યું? આ પટો ને બોટલ પાણીની પીધી ઈ. હા. ને આ કીટમાં હુવા. અને આ મેટ્રેસ ઉપર હુતા. મુકેશભાઈ, અહીંયા આવી જાઓ. કેવી રીતે હુતા હતા? બેન તો નહીં હુવે. જુઓ તમે, આવી રીતે આ મેટ્રેસની ઉપર સૂવાનું હોય છે. બંને હાથને સાઈડ ઉપર મૂકી દેવાના હોય અને આવી રીતે જ્યારે આ મેગ્નેટની મેટ્રેસ ઉપર સૂઈ જાય છે એટલે તરત જ તે બ્લડ સર્ક્યુલેશન ચાલુ થાય છે. તો આ બેનનો અનુભવ છે. આ બેને અમને ફોન કરીને કહેવડાવ્યું છે કે ભાઈ, અમને પહેલે જ દિવસે ચમત્કારિક રિઝલ્ટ મળ્યો. વળી તમને લાગતું હતું પહેલે દિવસે આવું રિઝલ્ટ મળશે? નહોતું લાગતું. પહેલે દિવસે તમને ચમત્કારિક રિઝલ્ટ લાગ્યું? અચ્છા, તમે મને કહો રજલાલભાઈ, લોકોને આ મેટ્રેસની જરૂર છે કે લોકોને માટે તમે શું કહો? બહુ સારી મેટર છે, વાપરવા જેવી છે, ખરીદવા જેવી છે. કોઈ પણ શરીરના સ્નાયુ બંધ હોય તો ચાલુ થઈ જાય છે. હા. અને સારામાં સારું રિઝલ્ટ છે. વેરી ગુડ, વેરી ગુડ. તો આ વ્રજલાલભાઈનો અને બેનનો બંનેનો અનુભવ છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ગણેશભાઈ ઘાસકટા, સુરતથી.